આજે તો ધર્મ સેવા કરી નાખી. પહેલા તો કૂતરાને બિસ્કિટ ખવડાવી દીધા અને પછી તો ત્યાં જઈને કબૂતરને દાણા ખવડાવી દીધા હતા. તો શું કે મિત્રો મોજમાં ને સવારે નઈને મસ્ત તૈયાર થઈ ગયા હતા બાબલાની જેમ તૈયાર, ને પછી તૈયાર થઈને તો પાછા નીકળી ગયા હતા દુકાને જવા માટે. સવારમાં પાછો તડકો લાગે છે અને ટેનિંગ થોડું વધી ગયું છે. કેટલા બધા ધોળા લાગતા હતા. ઉનાળામાં આખા કાળા ભમ થઈ ગયા. દુકાન ઓપન કરીને સૌ પહેલા માતાજીને દીવા કરી લીધા, ને દીવા કરીને તો પછી દર્શને કરી લીધા હતા. દર્શન કરીને પાછા બેસી ગયા હતા હિસાબ કિતાબ કરવા માટે, કારણ કે થોડું કાલનું બહુ કામ વધ્યું હતું તો આજે થોડું બાકી હતું તો આપણે આજ પતાવી દેવી. કેલ્ક્યુલેટર પકડતા તો આવડતું નથી, પણ આપણે જેવું આવડે એવું કરી તો નાખવી, લોસમાં ના કરી જાવી. પછી દુકાનની બહાર જોયું તો કૂતરું આવ્યું હતું, બચારું ભૂખ્યું હતું તો બિસ્કિટ ખવડાવી દીધા હતા એને, અને પછી તો દાણા બી ઘરેથી લઈને આવ્યા હતા. પછી તો આપણે કબૂતરને દાણા નાખવા માટે નીકળી ગયા. હવે આમાં અમુક લોકો એવું વિચારશે કે 10 રૂપિયાનું ખવડાવી દીધું અને દાણા ખવડાવી દીધા, એમાં તો વિડીયોમાં બતાવી દીધું. આ બતાવવા માટેનો હેતુ નથી, આ અમારું જોઈને બીજા 5 લોકો કરે એટલા માટે અમે બતાવી. એટલે કોઈએ ખોટી ચાપલાઈ કરવી નહીં. તમારાથી થાય ને એટલું તમે કરો, બાકી તો જોયા રાખો. બસ આજના બ્લોગમાં આટલું જ છે. નવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો, ને હવે તમને બધાને મળશું આવતા બ્લોગમાં. ફોલો કરી નાખજો પાછા.